ડૉક્ટરોને ભગવાનનો અંશ માનીએ છીએ. જે ભગવાને આપણને આ શરીર આપ્યું છે, આ જીવન આપ્યું છે, આ શરીરમાં નાની મોટી કંઈક તકલીફ ઊભી થાય તો ભગવાનના અંશ સ્વરૂપ એવા ભગવાનના શક્તિને ધારક એવા ડૉક્ટર્સ સારું કરે છે, એનો ધર્મ છે અને બહુ સારી રીતે એ કાર્ય કરે. પણ એના એ ડૉક્ટર જ્યારે માનવતાને નેવે મૂકી અને ખોટી દવા, વધારાની દવા, ન જરૂરના હોય એવા ઓપરેશન્સ, એવી કાપકૂપ કરી નાખે ત્યારે એ ડૉક્ટર ભગવાનનો અંશ મટી અને દૈત્યાંશ બની જાય છે. સારા ડૉક્ટરને સો સલામ છે, પણ માનવતાને નાતે ડૉક્ટરની પણ ફરજ બહુ મોટી પડે છે. માણસાઈ ચૂકેલા ડૉક્ટરને માટે આ વાત છે. આ વાત એના સુધી જો પહોંચતી હોય તો અવશ્ય એકવાર વિચાર કરે, કારણ કે ખોટા કરેલા ઓપરેશન, ખોટી આપેલી દવા અને દર્દીઓના લૂંટના રૂપિયા એની આવનારી પેઢીને ક્યારેય સુખી થવા દેશે નહીં. એને ક્યારેય સુખી નહીં થવા દે. માટે તમે તમારું સારું ઈચ્છતા હોય, તમારી આવનારી પેઢીનું ભલું ચાહતા હો તો ભલા થઈ અને ખોટું નિદાન નહીં, ખોટું ઓપરેશન નહીં, ખોટું કાપકૂપ નહીં, ઈશ્વરથી ડરજો, કુદરતથી ડરજો. કુદરત નામની પણ કોઈ શક્તિ છે, એ કર્મના ફળ અને લેખાજોખા એ બધું કરે છે.